તરફ આગળ વધીએ ત્યારે બહાર જે સુંદર વરસાદી વાતાવરણ છે એમાં સૌથી ગમતી પંક્તિઓ કે એક છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું. છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું. ખુલ્લા થયાને તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું. વાદળાની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે. હવે મારું ભીંજાવું ચડ્યું છે ટલ્લે. આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં ને પરબીડ્યું ગયું ઘેર વલ્લે. હવે મારું ભીંજાવું ચડ્યું ઘેર ટલ્લે. આ કવિ મૂળે બેન્કર હતા, પણ એમને સ્ટેટમેન્ટમાં ઓછો ને સોનેટમાં વધારે રસ હતો. અને આપણને આમ તો મુકેશભાઈ પણ બેન્કર હતા, સંદીપભાઈ પણ બેન્કર હતા, ને બંને કેશને બદલે કેશમાં વધારે રસ હતો, સુંદરીના કેશમાં. અને એટલે જ પછી આડે પાટે ચડી ગયા. તો બંને આ ભાગ્યેશભાઈની અસર થવા માંડી છે હવે. બંને કવિઓને વારાફરતી બોલાવવા છે. સૌ પ્રથમ હું આમંત્રણ આપું છું સંદીપ ભાટિયાને કે પોતાની પણ થોડી કવિતાઓ આપણને સંભળાવે અને ભૂમાબેનને પણ વધાવે. બીજો કાવ્ય સંગ્રહ પણ હું તૈયાર કરી રહ્યો છું અને એના વિમોચનના કાર્યક્રમમાં વિમોચન કરવા માટે, પુસ્તક વિશે બોલવા માટે, મારી કવિતાઓ રજૂ કરવા માટે અને પોતાની પણ કવિતાઓ રજૂ કરવા માટે મારે ફક્ત અને ફક્ત ભાગ્યેશભાઈને જ આમંત્રણ આપવાનો વિચાર છે. કારણ કે ભાગ્યેશભાઈ બોલીને બેસે પછી એ પેલું કબીર કે એવા કોઈ મોટા ગજાના કવિએ કહ્યું છે ને કે ભાઈ એનો એક પેલો રંગ ચડ્યો હોય ને એના ઉપર બીજો કોઈ રંગ ચડે નહીં. એ એવું છે. અને અત્યારે અમને કોમ્પ્લેક્સ ન થાય એટલે ભાગ્યેશભાઈ અહીંથી ઉઠીને સામે આવીને બેઠા છે. એટલે અમને એમ પણ લાગે કે ઓડિયન્સ પણ કેવું જોરદાર તો હતું પણ કેટલું જબરદસ્ત છે એમ. એટલે મારા કોમ્પ્લેક્સને છુપાવતો હવે ભૂમાની કવિતાઓ મારે રજૂ કરવી છે. ખરી રીતે આજે મને એમ કહેવામાં આવ્યું છે કે મારે મારી કવિતાઓ પણ વાંચવી, પણ એમ લાગે કે આપણે કોઈની છઠ્ઠીમાં ગયા હોઈએ, કોઈને ત્યાં ગયા હોઈએ છઠ્ઠીમાં, અને પછી ત્યાં જઈને પેલો ચાંદીનું રમકડું ભેટ આપતી વખતે આપણે બોલીએ કે મારો પોતરો પણ બહુ રૂપાળો. તો એક એવું લાગે, એના જેવું લાગે મારી કવિતા વાંચતી વખતે. પણ એની વે હું એકાદ કવિતા વાંચીશ. પણ મને આજે ખૂબ આનંદ થાય છે કે આવા સરસ અવસર પર હું ભૂમાની કવિતાઓ રજૂ કરી રહ્યો છું. ભૂમાએ ગીત, અછાંદસ, હાઇકુ ઘણા બધા પ્રકારોમાં કામ કર્યું છે. મેં વિચાર્યું હતું હવે હું ઘણું બધું ભૂલી ગયો છું, એટલે જે સામે કવિતા આવે છે એ જેમ આવે છે એમ મારા હાથમાં આવે એમ હું રજૂ કરીશ. હાઇકુનું પાનું ખુલ્યું છે. પહેલાં એક બે હાઇકુ રજૂ કરું અને પછી ભૂમાનું એક ગીત વાંચીશ. હોય તમારે અઢળક ચાહક, હોય તમારે અઢળક ચાહક, અમે અનેરા. હોય તમારે અઢળક ચાહક, અમે અનેરા. ફોન હાથમાં, આપણે વોટ્સએપની વાત કરી, ફોન હાથમાં હૃદય થનગને કાવ્ય સાંભળી. કવિઓનો અત્યારના જે અમારી જનરેશનના કવિઓ જે છે એની ખાસિયત એવી છે
કે અમે કવિતા લખીએ ને રાતે 2 વાગે પણ અમારા જેવા સમસુખિયા જે મિત્રો હોય એને ઊંઘમાંથી જગાડીએ અમે, એટલે અમને પાછું એનું પાતક પણ ન લાગે. કારણ કે એણે પેલા 2 વખત અમને જગાડ્યા હોય. એટલે ફોન હાથમાં, મારી જ વાત કરતા કવિતાની મજા એ છે કે સાચી અને નક્કર અને 24 કેરેટની કવિતા એ છે કે એ કવિતા સાંભળીને ભાવકને એની સાથે આઈડેન્ટિફાય કરી શકે, ભાવકને પોતાની વાત લાગે. તો આ મને પોતાની વાત લાગે છે કે ફોન હાથમાં, હૃદય થનગને, કાવ્ય સાંભળી. એટલે આ બહુ મજાની અને સાંપ્રત વાતો ભૂમાએ હાઈકુ જેવા બહુ અઘરા પ્રકારમાં, મેં આટલા વર્ષોથી, હું છેલ્લા કેટલાક દાયકાઓથી કવિતા લખું છું, પણ ખૂબ પ્રયત્નો કર્યા પણ મને હાઈકુ લખવાનું ફાવ્યું નથી. અને ભૂમાએ આ પહેલાં જ કાવ્ય સંગ્રહની અંદર આટલા સુંદર હાઈકુ, આટલા સુંદર મોતીઓ એવા પરોવીને આપણી સામે મૂક્યા છે, તો હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે એનું એક ગીત રજૂ કરું, વસંત ઋતુને ઉજવતું ગીત છે કે વાસંતી વાયરાની મદમાંથી ચાલે, વાસંતી વાયરાની મદમાંથી ચાલે, અમે ફૂલોની જેમ સખી મોર્યા. વાસંતી ગીતની એક શરત એ પણ છે કે તમારે શબ્દો એ ગીતના વ્યાકરણને અનુરૂપ એ તમારે લખવા પડે. એટલે તમે હાઈકુ લખો ત્યારે એનું વ્યાકરણ અલગ હોય, એની ભાષા અલગ હોય, અને ગીતની ભાષા પણ અલગ હોય. તો એટલે એ ભૂમાએ દરેક કાવ્ય પ્રકારને અનુરૂપ ભાષા વાપરવાની કાળજી રાખી છે. એના સંગ્રહમાંથી તમે પસાર થશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો આ ગીત પણ એવું છે કે વાસંતી વાયરાની મદમાંથી ચાલે, અમે ફૂલોની જેમ સખી મોર્યા, કોકિલ ટહુકારે વળી મીઠા શા સુરોમાં, લાગણીના ફૂલ સખી ફોર્યા. વાલમનું નામ જરી લીધું જ્યાં હોઠોએ, વાલમનું નામ જરી લીધું જ્યાં હોઠોએ, મોગરાના ફૂલ બધા છલક્યા, એક એક કૂંપળમાં પ્રસરી લીલાશ સખી, સળવળતા ઓરતાઓ મલક્યા. વાસંતી વાયરાએ સગડાએ ઉપવનમાં રંગોના વલયો જો ઘોડ્યા, પાંદડીએ પાંદડીએ છલકે ઉલ્લાસ સખી, મેઘધનુ રંગોને ઢોળ્યા. ભમરાના ગુંજનમાં, કોયલના કુંજનમાં, વાલમ લયલીન થઈ ડોલ્યા, લાગણીના પૂર બધા ઉછળતા આવ્યા, તો એ શબ્દોથી કાંઈ નહીં બોલ્યા, સખી હોઠોથી હોઠ પછી બોલ્યા. સખી ફૂલોની જેમ અમે મોર્યા, વાસંતી વાયરાની મદમાંથી ચાલે, અમે ફૂલોની જેમ સખી મોર્યા. એક નાનકડી સુંદર ગઝલ છે. સાવ જુદું લાગતું તારા વગર, સાવ જુદું લાગતું તારા વગર, તોય જીવવા હું મથું તારા વગર. સાવ જુદું લાગતું તારા વગર, તોય જીવવા હું મથું તારા વગર. હોય કલરવ ચો તરફ તો પણ સજન, હોય કલરવ ચો તરફ તો પણ સજન, ભીતરે તો એકલું તારા વગર. हो अछांदस गीत के कोई गजल, हो अछांदस गीत के कोई गजल, वाल क्यांथी लावूं तारा वगर. हो अछांदस गीत के कोई गजल, वाल क्यांथी लावूं
તારા વગર. ને આંખ મીચું શ્વાસ ઝાલું કે તરત. આંખ મીચું શ્વાસ ઝાલું કે તરત. હું બધે બધ વિસ્તરું તારા વગર. સ્પંદનો ને સૌ શરીરોથી પરે. સ્પંદનો ને સૌ શરીરોથી પરે. શક્ય છે ક્યાંય કશું તારા વગર. વાહ બુમા, વાહ, ક્યા બાત હૈ. એક બહુ મને આ કાવ્ય ગમ્યું છે, તો એ બોલવાની લાલચ રોકી નથી શકતો. સુંદર કાવ્ય છે અને નિખિલભાઈ વિશે આ ભૂમાએ કાવ્ય લખ્યું છે. હા, બહુ સરસ કાવ્ય છે. મને મારી પત્ની કવિતા નથી લખતી ને એનો આટલો અફસોસ ક્યારે નથી થયો. મેં બધી કવિતાઓ એના માટે લખી છે, પણ એણે ચલો જવા દો. એમ હવે બધું સારું ક્યાંથી મળે. કવિતાનું શીર્ષક છે તને. તું ધરોહર છે આ ઘરની, તું ધરોહર છે આ ઘરની, તું આ ઘરનો મોભ છે. તું ધરોહર છે આ ઘરની, તું આ ઘરનો મોભ છે. તું છે પાયો, તું દિવાલો, તું આ ઘરનો શ્વાસ છે. તું પતિ છે, તું પિતા છે, તું છે બાનો લાડલો. તું ઊભો છે અડગ થઈને, તો અહીં અજવાસ છે. તું અડગ છે, તું ખડક છે, તે છતાં ભીનાશ છે. તું અડગ છે, તું ખડક છે, તે છતાં ભીનાશ છે. છે સખત શ્રીફળ સમો, છે સખત શ્રીફળ સમો, પણ ભીતરે કુમાશ છે. ક્યા વાત, ક્યા વાત. તું હસે ને ગીત ગાય ને ખીલે છે સ્નેહથી. તું હસે ને ગીત ગાય ને ખીલે છે સ્નેહથી. તે ક્ષણે આખાએ માળામાં અહીં હળવાશ છે. તું મલકતો, તું છલકતો, તું વિકસતો રહે સદા. તું મલકતો, તું છલકતો, તું વિકસતો રહે સદા. તારા કૌવત પર અમોને સૌને બહુ વિશ્વાસ છે. તું રહે સુખમાં, તું રહે સુખમાં સદા એવી જ હું પ્રાર્થના કરું. તું રહે સુખમાં સદા એવી જ પ્રાર્થના કરું. તું તો મારો ચાંદલો છે ને ચૂડી રણકાર છે. ક્યા બાત. કવિતા એટલે પ્રેમ કરવાની એક રીત, હું એ માનું છું. એ અમુક લોકો અમુક રીતે પ્રેમ કરે. સુથાર હોય તે રંદો મારતો હોય એમ પ્રેમ કરે. કવિ હોય એ કવિ હોય, એ કવિ એવી રીતે પ્રેમ કરે, કવિતા લખીને કરે. એને એવું એ જ આવડે. હવે બીજું તો બધું કેમ આવડે માણસને? બધું તો ક્યાંથી હોય? તો આ પ્રેમની કવિતા છે. થોડા એટલે ઘણા વર્ષો પહેલાં લખાયેલી છે. એનું શીર્ષક છે તારી પ્રતીક્ષા જૂના દરિયા કિનારે. ત્યારે જૂનો દરિયા કિનારો એ આપણે ત્યાં કોઈની વાટ જોઈએ એવો હતો, હવે નથી. તો
હવે પ્રતીક્ષા પણ છે ને બહુ સરસ પ્રોસેસ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ઘણી વખત એ ધ્યાન નથી આપતા. જીવનમાં ઘણી બધી બાબતો એવી છે કે આપણે જરા સરખી રીતે એના વિશે વિચાર કરીએ ને તો એમાંથી આપણને ઘણું બધું એ નોલેજ મળે. તો એ પ્રતીક્ષા એવી વસ્તુ છે ને કે એના ઘણા બધા પેલા એશિયન પેઇન્ટ્સના કલર કાર્ડની જેમ ઘણા બધા શેડ્સ હોય એના, કે તમે પ્રતીક્ષા કરતા હો ત્યારે ઘરેથી નીકળો ત્યારે એક જે હોય એ પ્રતીક્ષા અલગ હોય. પછી તમે ઓટોમાં બેસીને જાઓ કે બીજી કોઈ પણ રીતે જાઓ તો એ વખતે એ અલગ એની પ્રતીક્ષાની મજા અથવા તકલીફ હોય. પછી ત્યાં તમે પહોંચો, તમને જ્યાં જગા જોઈતી હોય ત્યાં જગા પર બીજું કોઈ બેસી ગયું હોય અને પછી તમારે બીજી કોઈ જગા એ પસંદ કરવી પડે ને ત્યાં બેસવું પડે. તો એ જે એવા ઘણા બધા શેડ હોય. પછી એક એવી ક્ષણ હોય કે જ્યારે તમને દૂરથી તમને દેખાય કે તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો એ વ્યક્તિ દૂરથી આવી રહી છે અને એનો આછા ગુલાબી રંગનો ડ્રેસ, નહીં આછા ગુલાબી રંગનો નહીં, પેસ્ટલ પિસ્તા કલરનો કે એવો કોઈ ડ્રેસ, એવો કોઈ ડ્રેસ એ છે તો એ જ હશે એવું તમને લાગે. હજી કન્ફર્મ ના થયું હોય દૂરથી. તમને એમ લાગે કે ભાઈ દૂરથી પેલા નારિયેળીના પાન હલી રહ્યા છે કે પોતે આમ આવી રહ્યા છે. એ જે ક્ષણ હોય ને એનું આ ગીત છે. એનું એ જે ક્ષણ હોય ને ખબર ન પડે કે ભાઈ આપણે જેની રાહ જોઈએ છીએ એ જ આ છે કે બીજું કોઈ છે. એ ઘડીનું આ ગીત છે. એક ઘડી પૂરતી જ વાત છે, પછી એનો બીજો શેડ બદલાઈ જાય. તો તારી પ્રતીક્ષા જૂના દરિયા કિનારે, નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. દૂરથી પવન જેમ ઉછળતી આવતી તને જોઈને મારા વગડાવું ફૂલ જેમ રૂવાણા એક પછી એક ખુલે. નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. ને મન જાણે છે કેટલી થઈ આવશે ને ના આવશે વચ્ચે ગુગવાટાની ખેપ. મન જાણે છે કેટલી થઈ આવશે ને ના આવશે વચ્ચે ગુગવાટાની ખેપ. આભમાં ચોમેર દરિયે ચોમેર દવ, આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ. આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ. ને ષડ ફૂલાવી આવતી તને જોઈ, ષડ ફૂલાવી આવતી તને જોઈ ખારવો દરિયા કાંઠે દરિયાથી થઈ સાવ અજાણ્યો. ષડ ફૂલાવી આવતી તને જોઈ ખારવો દરિયા કાંઠે દરિયાથી થઈ સાવ અજાણ્યો. ડૂબવું ભૂલે તરવું ભૂલે નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. ને ગણ્યા પંખી પરપોટા ને ગણી સુનમુન છીપ ને ગણ્યા રેતના બધાય કણ. ટાઈમપાસ કેટલો કરવો, કેવી રીતે કરવો? સિંગ ચણા પણ કેટલા ખાવા? એ ગણ્યા પંખી પરપોટા ને ગણી સુનમુન છીપ ને ગણ્યા રેતના બધાય કણ. ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધે બધ નેજવું થયો એક જણ. ગણ્યા પંખી પરપોટાને ગણી સુનમુન છીપ ને ગણ્યા રેતના બધાય કણ. ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધે બધ નેજવું થયો એક જણ. ને પાંખ પ્રસારી ઉડતી તને જોઈ, પાંખ પ્રસારી ઉડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય. પાંખ પ્રસારી ઉડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય. ને રીસના તીરને કામઠા ભૂલે નાળિયેરીના ઝાડની નીચે, નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે.
દૂરથી પવન જેમ ઉછળતી આવતી તને જોઈ ને મારા વગડાવું ફૂલ જેમ રૂવાડા એક પછી એક ખુલે.